સ્વાગત છે। વિવિધ માંગણીઓને લઈને જનરલ ઇન્સ્યોરન્સ કંપની એજન્ટ એસોસિએશને હડતાલની ચીમકી ઉચ્ચારી। જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ એજન્ટ એસોસિએશનના પ્રમુખ કૃણાલ શાહની આગેવાની હેઠળ મધ્ય ગુજરાતના એજન્ટોએ સૂત્રોચ્ચાર સાથે સયાજીગંજ સુરજ પ્લાઝા ખાતે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કો લિમિટેડના ચીફ રિજનલ હેડને આવેદનપત્ર આપી રજૂઆત કરી કે જો તેમની માંગણીઓ વહેલી તકે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ એજન્ટ એસોસિએશન હડતાલની ચીમકી ઉચ્ચારી હતી। વડોદરા પ્રદેશના એજન્ટો હાલમાં હેલ્થ લાઇન ઓફ બિઝનેસમાં તમામ વય જૂથોમાં 2.5% થી 5% સુધીનું કમિશન મેળવી રહ્યા છે। કમિશનમાં અચાનક ઘટાડો જો આગામી 3 દિવસમાં કોઈ નિરાકરણ ન આવે તો આ મુદ્દાને અસરકારક રીતે ઉકેલવા માટેના માધ્યમ તરીકે મીડિયાને શામેલ કરવા અથવા કાનૂની પગલાં લેવાનો વિકલ્પ શોધવાની સાથે પ્રદર્શનો, વિરોધ અથવા હડતાલનો આશરો લેવાની તેમને ફરજ પડશે તેમ જણાવ્યું હતું। एक्चुअली हमारो मुद्दो एक है कि अमरु पेआउट ओछું કરી દીધું છે જે અમારી જે બેઝિકલી અમારી એવું કે કમિશન ને અમારી સેલેરી કે જેનાથી અમારું ઘર ચાલે છે એ જે લોકો અમારું પેઆઉટ ઓછું કરી દીધું કર્યું એનો બી વાંધો નથી પણ એ બી ઇમિડિયેટ ઇફેક્ટ થી આપી દીધું આ લોકોએ પ્લસ જેને બી રજૂઆત કરવા જાય છે તે લોકો અમને ગોલગોલ જવાબ આપ્યા કરે છે। एक्चुअली અમે અમારી યુનાઇટેડની જ ઓફિસમાં અમારા જે અહીંયા બરોડા રિજનના હેડ છે એમને જ રજૂઆત કરી છે અને એમના થ્રુ અમે રિક્વેસ્ટ કરી છે કે આગળ જઈને તમારે એકચ્યુઅલ જે મને મળતું તે કન્ટિન્યુ કરવા માટે આગળના પગલામાં તો એવું છે કે અમે એમપી એમએલએ થ્રુ પછી આગળ જઈશું ને જોઈએ છે આગળ તો પછી ઓવરઓલ બિઝનેસ બંધ કરી દઈશું। આમ બી પેઆઉટ મળતું નથી તો બિઝનેસ બી શું કામ મૂકીએ પછી અમે લોકો। સંદીપ ઠક્કર। આજે મેઇન મુદ્દો અમારો હતો કે કમિશનની અંદર ધરખમ ઘટાડો કરી દીધો છે, 75% ઘટાડો કર્યો છે। જનરલ ઇન્સ્યોરન્સ એજન્ટ એસોસિએશન તરફથી આજે એનો વિરોધ કરવામાં આવ્યો હતો કે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે એજન્ટો જે એમની નીવ કહેવાય, જે પાયો કહેવાય, એનામાં એ લોકોની જે આવક જેના પર નિર્ભર છે ખાલી કમિશનની આવક કે જે હેલ્થ ઇન્સ્યોરન્સના લોકોને પબ્લિકને સિનિયર સિટીઝનથી લઈને અન્ય લોકોને હેલ્થની સેવાઓ પૂરી પાડે છે અને જેમના ક્લેમ આવતી વખતે એજન્ટો દોડે છે માર્કેટમાં અને આ એજન્ટોના પેટ ઉપર એકદમથી તરાપ મારી છે મેનેજમેન્ટે અને 75%નો ધરખમ ઘટાડો કમિશનમાં કર્યો છે। પહેલા કમિશન જે મળતું હતું એમાં એજના મુદ્દા પ્રમાણે કમિશન હતું કે જેની ઉંમરો 45 વર્ષ સુધીની હોય એ લોકો પર 15% કમિશન મળતું હતું અને જેની ઉંમર 45ની ઉપર હોય એમાં માત્ર 7.5% કમિશન આપવામાં આવતું હતું। પણ હાલની અંદર જે ધરખમ ઘટાડો કર્યો છે એમાં 5% કમિશન અપ ટુ 60 એજ સુધી કરી દીધું છે અને એની ઉપરની એજ વાળાને 2.5% કરી દીધું છે। આજે જે રજૂઆત કરી અને CRM સાહેબે જે જવાબ આપ્યા અમને એની અંદર એમનું કેવું એવું છે કે એ બધા પ્રયત્ન કરી રહ્યા છે જેથી કરીને પોઝિટિવ વસ્તુ ચેન્જીસ આવે, પરંતુ મેનેજમેન્ટ જે છે એમને ગોળ ગોળ ફેરવી રહી છે। પોતાની જ કંપની પોતાના મેનેજમેન્ટ જ CRM સાહેબનું કેવું એવું છે વડોદરા રિજનનું કે એમને જ ગોળ ગોળ ફેરવવામાં આવે છે, સ્પષ્ટતા કરવામાં આવતી નથી મેનેજમેન્ટ તરફથી। આગામી દિવસોમાં અમારું યુનિયને નક્કી જ કરેલું છે કે અમે લોકો ઓછામાં ઓછી 5 દિવસની હડતાલ પાડવામાં આવશે, ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે।